રામચંદ્રજી કે મારે આજા ફસાજા જેવું છે. રામચંદ્રજીએ વચલો રસ્તો કાઢ્યો. એમણે એમ કહ્યું કે વિભીષણ તો મારો દાસ છે. દાસ કોઈ પણ અપરાધ કરે એ અપરાધનો દંડ એના સ્વામીએ ભોગવવો જોઈએ. એટલે તમે મારો વધ કરો, એટલે હું પ્રસ્તુત છું. કાપો મારી કરો. આજો મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગતિ, એની વાત છે. અનન્ય જે શરણાગતિ છે એનો આ ગુણ છે કે વિભીષણે આટલી શરણાગતિ રામચંદ્રજીની સ્વીકારી તો રામચંદ્રજી એમના માટે પોતાના દેહ ત્યાગ માટે પણ પ્રસ્તુત થઈ ગયા. જો બીજા કોઈ એરા ગેરા નથુકેરા હોત તો રામચંદ્ર કે જવા દો ને, સપરિવાર કાપો ને, આપણે શું જાય. પણ અનન્યતા જ્યાં હોય, વિભીષણે બીજા કોઈને યાદ નથી કર્યા, પોતાનો સ્વામી છે એનું સ્મરણ કર્યું છે, પ્રસ્તુત છે એના માટે. તો અનન્યતાનો ગુણ એ છે કે એ સામેવાળી વ્યક્તિની અંદર પણ અનન્યતાને પેદા કરી દે છે. જેમ નાનો બાળક છે એ માતાના પ્રત્યે અનન્ય આશ્રિત હોય છે, તો માતા પણ આખી દુનિયાને ભૂલીને એના પાછળ પડેલી હોય છે. પોતાના સુખ દુઃખ, શરીરનું કષ્ટ, સંપત્તિ, બધી જ વસ્તુઓને ભૂલી જઈને એ એના પાછળ પડેલી હોય છે. જેટલા પણ સ્નેહના, આત્મીયતાના સંબંધો છે એની અંદર તમે ક્ષણે ક્ષણે આ વસ્તુને જુઓ છો. મહાપ્રભુજી કહે છે કે હું તમને જે ભક્તિ માર્ગ કે પ્રપત્તિ માર્ગ દેખાડી રહ્યો છું, હું આ લેવલનો બતાવી રહ્યો છું. આ લેવલમાં જો તમે જે મારી હાઈટમાં ન આવતા હો તો મારા ભેગા ચાલતા નહીં. આ વાતને જો તમે સમજી શકો તો કૃષ્ણની શરણાગતિ ગ્રહણ કરજો, તો કૃષ્ણના આત્મનિવેદિત થજો. નહીં તો તમને જ્યાં જવું હોય ત્યાં જાઓ. 33 કરોડ દરવાજા ખુલ્લા છે. મહાપ્રભુજીને કોઈ ચેલા નથી બજાવતા. આ ટાઈપનો કોઈ માણસ હોય તો મહાપ્રભુજી કે સામે ચાલીને જાઓ. બોલ, ગુસાઈજીના પ્રસંગમાં આવે છે એક સેવક બન્યા પછી એમના સંગથી ગામની અંદર બીજા પણ 2-4-5 વ્યક્તિઓ છે, એમના મનમાં આ જાતની ભાવના પ્રગટ થઈ, પરંતુ કોઈ કારણસર એ પોતે અડેલ જઈ શકે એવી એમની સ્થિતિ હતી. તો એમણે નિરંતર શ્રી ગુસાઈજીને પત્ર મોકલતા રહ્યા કે ભાઈ આપના યોગ્ય જીવો અહીંયા છે, કૃપા કરીને આપ પધારો. નિરંતર પત્ર મોકલતા રહ્યા, સંદેશો મોકલતા રહ્યા. ગુસાઈજીને લાગ્યું કે ભાઈ આ જે માણસ આ વાત કરી રહ્યો છે તો રિલાયેબલ છે, એટલે રિસ્ક લેવામાં બહુ વાંધો નથી. પધાર્યા રહ્યા અને એ જીવોનો અંગીકાર કર્યો, એમને ભગવત શરણાગત કર્યા. તો વાત સમજો કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીએ જે અનન્યતાનો સિદ્ધાંત આપણને દેખાડ્યો છે એ સિદ્ધાંતને આપણે સમજી શકીએ, એને અનુસરી શકીએ, કમસે કમ એના વિરુદ્ધ તો ન જઈએ. એટલું પણ કરી શકીએ તો પણ આપણી કૃતાર્થતા. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ, એનો અર્થ છે કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ દેવ કે દેવીમાં પોતાના રક્ષક કે આશ્રય હોવાની ભાવના કે વિશ્વાસ ન હોવો. મનમાં જ આ ભાવ હોય પણ વ્યવહારની અંદર એનાથી વિરુદ્ધ આચરણ હોય તો એ સ્વીકાર્ય નથી બનતું. જેમ કોઈ વ્યક્તિ એમ કહે કે મારે તમારા માટે મારા મનમાં બહુ ઊંચો ભાવ, મનમાં ખૂબ ઊંચો ભાવ, પણ જ્યારે એ વ્યક્તિનો ભેટો થાય ત્યારે આપણે એનો વ્યવહાર જોઈએ ત્યારે માણસ કહે કે વાત તો બહુ ઊંચી કરતો, એવું કંઈ લાગ્યું નહીં. એવું કોઈ વખતે ઝાટકા લાગતા હોય, વાત તો મોટી મોટી કરતો હતો પણ એવું લાગ્યું નહીં. સામું એનું જોયું, બેસવાનું એનું કીધું, પાણી એનું દીધું, ખબર અંતરે ન પૂછ્યા. હું તો એમ સમજતો હતો કે મને આવે એટલે પોતાના ઘરે ઉતારો આપશે, પણ એણે તો કીધું બસ હવે પાછા ક્યારે આવશો, જાઓ એમ ના કીધું, પાછા ક્યારે આવશો.
તો બોલો વ્યવહાર પણ તો કંઈક વસ્તુ છે કે નહીં? મનમાં ને મનમાં બધું હોય એ ખબર કેમ પડે કોના મનમાં શું છે? ખબર તો વ્યવહારથી જ પડે છે. એટલે સૌથી પહેલા તો અંકુશ વ્યવહારમાં હોવો જોઈએ. મનમાં નહીં હોય તો ચાલશે. એક વખત વ્યવહારથી શરૂ કરો, અનન્યતા પ્રગટ કરો. જે અન્યાશ્રયના સ્થાનો છે, જે અન્યાશ્રયની પ્રવૃત્તિઓ છે, એને સ્થગિત કરીને દેખાડો. તમારું મન કેટલું સાથ આપે છે ખબર પડી જશે. આપોઆપ બીજા કોઈ પાસે જવાની જરૂર નથી. પોતે જ ખબર પડી જશે શું સ્થિતિ છે, ક્યાં સુધી ટકી શકશો. એટલે સૌથી પહેલા વ્યવહાર ઉપર અંકુશ રાખવો પડે છે. તમે જોતા હશો કે કોઈ વખતે ગામની અંદર દંગા ફસાદ થાય તો કલેક્ટર શું કરે? સૌથી પહેલા કર્ફ્યુ લાવી દે. પછી વિચારશું શું થયું, કોને કારણે થયું. એ બધી શોધખોળ પછી પહેલા એક વખત વ્યવહાર ઉપર અંકુશ મૂકી દે. કેમ કે શોધખોળ ચાલુ રાખતા વ્યવહાર ચાલુ રહ્યો તો ગૂંચવાડો થતો રહેશે. और ये एरियाને કોર્ડન કરી દો, નો એન્ટ્રી લગાવી દો, સંચારબંધી લાગુ કરી દો. હવે બધું જ્યારે એકદમ સ્ટેટિક છે, તમે શાંત ચિત્તથી કોઈ કામ કરવું હશે તો કરી શકશો. દરેક જગ્યાએ આ જ વાત છે. બે માણસો ઝઘડતા હોય, ત્રીજો માણસ પહોંચે, જઈને શું કે પહેલા શાંત થાવ, પહેલા ઝઘડવાનું બંધ કરો. પછી ઓલાને બોલો શું છે, એટલી વારમાં બોલો ચાલુ થઈ જાય. ઓ આપણે ભાઈ હું તમારા કલ્યાણ માટે અહીંયા આવ્યો છું, તમે શાંત નહીં થાવ તો તમારી તકલીફ પણ દૂર નહીં કરી શકો. એટલે દરેક જગ્યાએ સૌથી પહેલા વ્યવહાર ઉપર અંકુશ હોય છે. વિચારની વાતો પછી છે. વ્યવહાર ઉપર પહેલા અંકુશ આવે, એનાથી માણસની દ્રઢતા, એની મનોવૃત્તિ સ્પષ્ટ થાય. એટલે અન્યાશ્રયના તમામ વ્યવહારો પુષ્ટિ માર્ગીએ પ્રથમ સ્થગિત કરવા પડે. અને એ વ્યવહારો શું હોઈ શકે છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી વિવેક ભૈરાશ્રયમાં કર્યું કે અન્ય દેવી દેવતાઓનું ભજન એટલે ભજનના અર્થમાં તમે એને દરેક વસ્તુને સમજી લેવાની. મંત્ર જપ, દર્શન, એમના તીર્થયાત્રા, એમના વ્રતોપવાસ, એમની બાધા માનતા, એમનું પ્રસાદ લેવું, એમના ઉપહવન આદિ કરવા, આ કોઈ પણ વસ્તુ પુષ્ટિ માર્ગથી કરી નથી શકાતી. કોઈ પણ જાતની પ્રાર્થના કે એમના પ્રત્યે એમના પાસેથી પોતાની કામના પૂર્ણ કરવા માટેના પ્રયત્નો પુષ્ટિ માર્ગથી કરી નથી શકાતા. આ બધું અન્યાશ્રયની પરિભાષામાં આવે છે. આને સૌથી પહેલા છોડો. કૃષ્ણની અંદર અનન્ય આશ્રયના ભાવને પેદા કરો. તે પછી કૃષ્ણાશ્રયને આપણે સમજી શકીશું. એટલે કૃષ્ણ એવ ગતિર્મમનો સીધો સરળ અર્થ એ છે કે અન્યના આશ્રયને છોડીને શ્રી કૃષ્ણના અંદર પોતાના સર્વસ્વ હોવાનું ભાવ સ્થાપિત કરવું. આનું નામ કૃષ્ણ ગતિ. એમાં લોક અને વેદ આ બંને અન્ય છે એનું નિરૂપણ કરીને હવે શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે ભગવાને જે ત્રણ ઉદ્ધારના માર્ગો શાસ્ત્રમાં બતાવ્યા, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, એમાં કર્મયોગના સ્વરૂપનો જો વિચાર કરો તો પણ કૃષ્ણના આશ્રય સિવાય બીજી કોઈ ગતિ બચતી નથી. એની અંદર શ્રી મહાપ્રભુજીએ જે દ્રષ્ટાંતો આપ્યા છે એ દ્રષ્ટાંતો એવા ખતરનાક છે કે કર્મયોગ ઉપર અનાસ્થા થઈ જાય માણસ, અને ભગવાનના સામર્થ્યને જોઈને એ માણસ હતપ્રભ થઈ જાય. આ શું? જેમ અજામિલાદિ દોષાણામ નાશકો ભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિ. મહાપ્રભુજીના શબ્દો જો સરળ એકદમ છે. અજામિલ આદિ પાપીઓના દોષો એમણે દૂર કર્યા છે, એવો અમારો અનુભવ છે. નાશક અનુભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મ્ય, અને આવું કરીને જેમણે પોતાનું અખિલ મહાત્મ્ય બતાવ્યું છે એવા કૃષ્ણ આપ મારી ગતિ થાવ.
જો સીધો સરળ આપણે 4 લાઈનનો અર્થ જોઈ જઈએ તો આમાં આપણને એવું ચમત્કૃત થવા જેવું લાગતું નથી. અજામિલના દોષ દૂર કરી દીધા અને ભગવાને પોતાનું મહાત્મ્ય દેખાડ્યું. તેથી ભગવાન આપ મારા ચરણ છે. પણ આના થોડી સૂક્ષ્મતાથી આનો વિચાર કરો. 6ઠા સ્કંદની અંદર અજામિલનું પાખ્યાન આવે છે. એ બ્રાહ્મણ, બહુ ધર્મિષ્ઠ બ્રાહ્મણ. તે સમયે બ્રાહ્મણની જેટલી પણ યોગ્યતાઓ ગણાતી હતી એ બધી યોગ્યતાઓથી સંપન્ન. વિવાહિત થયો, સંતાન પણ નથી. એ વખત જંગલમાં જઈ રહ્યો હતો કોઈ પ્રદેશ તરફ. ત્યાં એને એક વેશ્યા એના ગ્રાહકને પટાવતી હોય એ દૃશ્ય જોવા મળ્યું. એ દૃશ્ય જોતા જ એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. આપણે જેમ કહીએ દુસ્સંગ આવી ગઈ. હવે એના મનમાં નિરંતર એ જ વિકારયુક્ત વિચારો નિરંતર ચાલ્યા કરતા હતા. એ વેશ્યાનું સ્મરણ નિરંતર કર્યા કરતા. એ સ્મરણમાં ને સ્મરણમાં પોતાના જેટલા પણ ધાર્મિક આચારો, પવિત્રતા, નીતિ, આ બધી જ વસ્તુઓ, શાસ્ત્રાભ્યાસ બધું છૂટી ગયું. અને એ પ્રયાસમાં લાગતો હતો કે કેવી રીતે એ વેશ્યાને હું પ્રાપ્ત કરું. એ જ વિચારમાં ને વિચારમાં તમે જો અન્યાશ્રય થયો એટલે પત્ની છોડી ભાગી ગઈ. બીજું શું કરે છે? પત્ની ગઈ. હવે થોડી વાર સ્વતંત્રતા મળી ગઈ એને. એટલે પોતાની જે કંઈ પણ ધન સંપત્તિ હતી એનાથી એ વેશ્યાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતો હતો. જે એ વૃત્તિ જે વ્યક્તિના સંગમાં હતી એને કારણે એના જે બીજા દુર્વ્યસનો હતા એ પણ એની અંદર પ્રવિષ્ટ થયા. એટલે નશાઓ, આ તે દારૂ, જુગાર વગેરે જે જાતની બદીઓ છે એ બધી જ એની અંદર પ્રવિષ્ટ થઈ ગઈ. પહેલી તો વ્યવસાય કરી રહી છે, એની આવશ્યકતા તો સંપત્તિની છે. અને આ છે એ ભ્રમિત થયેલો છે. એના આકર્ષણમાં એણે બધા અનિતિના ઉપાયો પણ શરૂ કર્યા. કેમ કે પૈસો જ્યાં સુધી હતો, બ્રાહ્મણ તરીકે હતો, કંઈક પ્રાપ્ત થતું હતું ત્યાં સુધી મળતું રહ્યું. પરંતુ હવે તો એ લોકમાં નિંદિત બની ગયો, પાપાચારી થઈ ગયો. એટલે એની પોતાની આજીવિકાથી જે સંપત્તિ સ્વાભાવિક રૂપે મળવી જોઈએ એ બધા સોર્સ ઓફ ઇન્કમ તો બંધ થઈ ગયા. એટલે ઉધાર, ચોરી, છેતરપિંડી, જો એક પછી એક વધતી જઈ રહી છે સાંકળો સમસ્યા, એની અંદર પડી ગયો. આમ કરતા કરતા એને 10 સંતાન થઈ ગઈ. 10 સંતાન થઈ. હવે એને પણ પાલન પોષણ કરવું રહ્યું. એટલે જેટલા અનિતિના ઉપાયો હતા એ બધા જ એને ચાલુ કર્યા. અને બ્રાહ્મણ જે પવિત્ર હતો એમાંથી અત્યંત અધમ કોટીનો નીચ પુરુષ થઈ ગયો. તે વખતે દરેકનું આયુષ્ય હોય કંઈ કે નહીં, એવી રીતે એનું આયુષ્ય પૂર્ણ થવા ઉપર હતું. નાનો છોકરો એને બહુ વહાલો, બધાને. એનું નામ નારાયણ. અંતિમ અવસ્થા હતી, એને યમદૂત દેખાય. ગભરાયો એટલે જે પોતાનો વિષ્ણુ હોય એ તરત સ્મરણમાં આવે. એટલે ઘોડામાંથી બોલ્યો નારાયણ. જેવું નારાયણ નામ બોલ્યો એ જ રીતે વિષ્ણુ દૂતો ત્યાં ઉપસ્થિત થઈ ગયા. વિષ્ણુ દૂતોએ આવીને યમદૂતો એના દેહમાંથી એના આત્માને ખેંચી રહ્યા હતા. વિષ્ણુ દૂતો આગ કાઢી ગયે, ખબરદાર આગ લગાવતા. તમે કોણ છો? વાર્તાલાપ થયો કે અમે વિષ્ણુદૂત છીએ. વિષ્ણુદૂતે કહ્યું કે મને એ તમે સ્પષ્ટ કરો કે કયા મનુષ્યની શું ગતિ થાય, એનો તમારો સિદ્ધાંત શું છે? યમદૂતને પ્રશ્ન કર્યો. યમદૂતો કહ્યું કે પાપ કરે ને પાપ ફળ મળે, પુણ્ય કરે ને પુણ્ય ફળ મળે. સીધો સિદ્ધાંત છે. આમાં આટલી મોટી સવાલ જવાબ કરવાનો સમય ક્યાં છે? વિષ્ણુદૂતોએ યમદૂતોને એ ઉત્તર આપ્યો
કે તમારી જે વાત હોય તે તમારી પાસે રાખો, તમારા સિદ્ધાંતો તમારા ઘરે રહે. ભગવાનના નામનું સ્મરણ કરીને અંતકાલમાં જે ભગવાનનું નામ સ્મરણ કરે છે એનું સ્થાન ભગવત ધામમાં જ હોય છે. અમે તો આવું શીખ્યા છીએ. વાદ વિવાદ લાંબો ચાલ્યો, ઘણા બધા ધર્મ સિદ્ધાંતોની છણાવટ થઈ છે. પ્રસંગ વાંચજો તમે, પાપ કરીને પછી છેલ્લે નામ બોલવા માટે નહીં હો. સદાય ભગવત નામ આપણે લઈ શકીએ એવી પ્રેરણા મળે એટલા માટે. આજકાલ લોકો એવું કરતા હોય છે, ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર શ્રી કૃષ્ણ ચરણોની ઘડિયાળ લટકાવી દેતા કે આઈસીયુમાં કોઈ ને કોઈ ટપકતું હોય રોજ છેલ્લે છેલ્લેથી કંઈક પણ નાખે આપણા ભગવાન નામ કરે. એ ખોટું કંઈ નથી, આ મનોવૃત્તિથી ત્યાં કંઈક બીજી સિદ્ધાંત સમજાવવામાં આવી રહ્યો છે. એટલે વિષ્ણુદૂતો અને યમદૂતોનો જે સંવાદ ચાલ્યો એમાં થોડી તુતુમેમે પણ થઈ. વિષ્ણુદૂતોએ લોકોને હાથી કાઢ્યા કે તમે પહેલા તમારા આકાને પૂછીને આવો કે આનું શું સ્થાન છે. એવો બિચારા ગયા ત્યાં, એમણે બહુ ગંભીર પ્રશ્નો પૂછ્યા યમરાજને. યમરાજને એમ કહ્યું જઈને કે સૌથી પહેલા એ ચોખવટ કરો કે આ સૃષ્ટિમાં કેટલા રાજા છે. અમે તો એમ સમજતા હતા કે તમે જ બધું કરો છો સંચાલન. એ ચોખવટ કરો કે રાજાઓ કેટલા, અમારે કેટલાની વાત માનવી. આ કેવે કરવાનું કે તમે કેવે કરવાનું, અમારો માલિક કોણે પહેલા ચોખવટ કરો. એટલે યમરાજા એમને કીધું કે ભાઈ તમે તો મારા સેવક છો, એમાં કોઈ સંશય નથી, પણ હું આ સૃષ્ટિનો એકલો રાજા નથી, મારો રાજા કોક છે. મારું જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી મારી સમજ પ્રમાણે હું આ કામ કરી રહ્યો છું, તમને આદેશ આપી રહ્યો છું. પણ જ્યારે રાજા પોતાનું વર્ચસ્વ કોઈ પોતાના પ્રધાનની આજ્ઞા ઉપર પ્રકટ કરે પછી અમારાથી કાંઈ થાય નહીં. એ કરે એ થાય. એટલે એક વાત તમે ધ્યાનથી સાંભળી લો કે જે જીવ ભગવત શરણાગત થાય ભૂલે ચૂકે એના દરવાજે જતા નહીં, કેમ કે ત્યાં મારું નથી ચાલતું. અને જે ભગવત શરણાગત નથી એવા દુષ્ટોને વીણીને લઈ આવો. એ લોકોને વીણીને લઈ આવજો, કેમ કે એ મારા યજમાન છે. એની આવભગત મારે કરવાની છે. ત્યાં જે વચન પણ આવે છે, બહુ સુંદર વચન છે. જીહ્વાન ભક્તિ યસ્ય ગુણનામ ધ્યેયમ ચેતશ્ચ ન સ્મરતિ યત ચરણારવિંદમ. જેની જીહ્વા ભગવત નામ નથી લેતી, એનું માથું ભગવાનના ચરણનામાં અંદર નમતું નથી, જેનું ચિત્ત ભગવાનનું સ્મરણ નથી કરતું, એવા ભગવત વિમુખ લોકોને વીણી વીણીને તમે મારી પાસે લઈ આવો. જીહ્વાન ભક્તિ યસ્ય ભગવત ગુણનામ ધ્યેયમ ચિત્તશ્ચ ન સ્મરતિ ચરણારવિંદમ. આગળ કંઈક છે વિસ્મરણ થઈ ગયું. તો યમે કહ્યું કે હું કોઈ ક્ષેત્રની અંદર તો મારું સામર્થ્ય ધરાવું છું, પણ સર્વત્ર મારું સામર્થ્ય નથી. અજામિલે જો કે ઘણા બધા પાપ કર્યા છે, એમાં કોઈ શંકા નથી. અને તમે જે ગણતરીથી એની પાસે ગયા છો એ તમારા આકલનમાં પણ કોઈ બહુ મોટી ભૂલ, પરંતુ એ જે એક નારાયણ નામ એવું વચ્ચે આવી ગયું કે એનો આખો કેસ ટ્રાન્સફર થઈ ગયો બીજી અદાલત. તે જગ્યાએ મારી સીમા આવી જાય છે. આ પ્રસંગ જે છે એ થઈ ગયા પછી વિષ્ણુદૂતો પોતાને ત્યાં ગયા, યમદૂતો પોતાને ત્યાં ગયા. એ દરમિયાનમાં સંવાદથી અજામિલને બહુ તત્વબોધ પ્રાપ્ત થઈ ગયો. એ તત્વબોધ પ્રાપ્ત થતા એને જે પશ્ચાતાપ થયો અને ભગવાનની કૃપાલુતાનું અનુસંધાન થયું, એ પશ્ચાતાપ અને ભગવત કૃપાલુતાના અનુસંધાનથી એના નિશેષ પાપો પડી ગયા. શોર્ટકટ છે એકદમ. કેટલો શોર્ટકટ છે
એને ભગવત ધામની પ્રાપ્તિ થઈ. જે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે તમે કર્મફળ આપે છે, કર્મફળ આપે છે, જેવું કરે એવું ભોગવે છે. ઠીક છે, લોકો આવી વાતો કરતા હોય, પણ જ્યાં સુધી ભગવાન પોતાના સામર્થ્યને પ્રકટ નથી કરતા ત્યાં સુધી આ બધા ગંધગોળા ચાલે છે. જે વખતે ભગવાને પોતાની ભગવત્તા પ્રકટ કરી પછી આમાંનું કંઈ કામ નથી. વ્યાખ્યાકારોએ તમે કલ્યાણીની ટીકા રેફર કરી હશે તો એની અંદર બીજા પણ દૃષ્ટાંતો છે. નૃસિંહ પુરાણની અંદર નારકી જીવોની કથા આવે છે માર્કંડેય ઋષિના પ્રસંગમાં. અહલ્યાનું દૃષ્ટાંત પણ આવ્યું છે. નૃસિંહ પુરાણની અંદર ભૃગુ ઋષિના પુત્ર નૃકંડ અને એના પુત્ર માર્કંડેય એ બહુ દેવના દીધેલો દીકરો હતો. જ્યારે પ્રકટ થયું અને કોઈ ભવિષ્ય વેદતાએ કહ્યું કે દીકરો તો બધું સર્વગુણ સંપન્ન છે પણ આયુષ્ય બહુ ઓછું છે, એટલે હવે હસવું કે રડવું એ મૃગંડને સમજ નથી આવતી. એમ છતાં પુત્રના બધા સંસ્કાર કર્યા. યજ્ઞોપવિત થઈ ગયા પછી લગ્ન કરવાની પરિસ્થિતિ આવીને એને પહોંચી ત્યારે બધા વિચાર કરવા લાગ્યા કે ભાઈ હવે તો આનું ટાઈમ પૂરો થવા ઉપર છે, શું કરવું શું કરવું. એટલે બહુ ગમગીન રહેતા હતા. માર્કંડેય ઋષિએ પૂછ્યું માતા પિતાને કે તમે શા માટે દુઃખી છો, બધી વાત કરી. વિધાતાએ આવા લેખ લખ્યા છે. ત્યારે માર્કંડેય ઋષિએ કીધું કે હવે હું વિધાતાના લેખને ફેરવીને બતાવું તો હું બ્રાહ્મણ દીકરો. એટલે ઘરેથી નીકળી ગયા. ઘણા ભટક્યા. આખરે એમને એ બોધ થયો કે વિષ્ણુ દ્વાદશ વિષ્ણુ મંત્ર છે એનો એમને પ્રાપ્તિ થઈ અને એમને એવી સલાહ આપવામાં આવી કે જો તમે આ મંત્રથી ભગવાનને પ્રસન્ન કરો તો તમને ચિરાયુષ્યમાન બની શકો, એ ફળ તમને પ્રાપ્ત થઈ શકે. હવે જો કર્મનો સિદ્ધાંત શું છે? વિધાતાના લેખ લિમિટ ફિક્સ થયેલી છે અને લિમિટને તોડવા માટે માર્કંડેય ઋષિ હવે ભગવાનના શરણે ગયા. સકામ ભક્તિ છે, એમાં કોઈ સંશય નથી. એ અર્થમાં પુષ્ટિમાર્ગીના માટે આ દૃષ્ટાંત લાગુ નથી પડતો, પરંતુ ભગવાનનું જે સામર્થ્ય છે એને સમજવા માટે પુરાણમાં મહાત્મ્ય આવી રહ્યું છે કે માર્કંડેય ઋષિ દ્વાદશાક્ષર મંત્રથી ભગવાનનું આરાધન કરવા માટે એકદમ તન્મય થઈ ગયા. એમને કોઈ પવિત્ર સ્થાન પણ બતાવવામાં આવ્યું. આજે તે આશ્રમ પણ છે. ભગવાનનું અર્ચન કરતા, પ્રતિમા સ્થાપન કરીને એમનું પૂજન કરતા, સહસ્રોપચાર પૂજન, ષોડશોપચાર પૂજન, એમના મંત્રનું અનુષ્ઠાન, વ્રત આ તે બધું છે. એ કરતા કરતા સ્વાભાવિક રૂપથી એમની તન્મયતા ભગવાનમાં થઈ ગઈ. જે હેતુથી કરી રહ્યા હતા એ હેતુ તો હવે ક્યાંય બેકગ્રાઉન્ડમાં ચાલી ગયો. એ અત્યારે હવે નથી સામે. આપણે પણ એવું હોય કોઈ વખતે કામ કરવા માટે જોડાઈએ પછી કામ કરતા કરતા એવી ધ્યાનસ્થ અવસ્થા થઈ જાય પછી આપણે શું કામ આપણે કરતા હતા એમ તન્મયતા થઈ જાય. એ જે તન્મયતાની અવસ્થા એવી હતી કે ત્યાં વખતે એમનો અંતિમ કાલ આવે અને એ જ આવી ગયા. એમ તો આવો ચલો જોયું કે આ તો ભગવાનના ધ્યાનમાં આટલા પરાયણ છે અને ભગવાનના મંત્રનો નિરંતર જપ ચાલી રહ્યો છે, તો એમને કેવી રીતે અહીંયાથી લઈ જઈ શકાય? એટલે વિષ્ણુ દૂતો અડોજણમાં પડી ગયા. કેમ કે ભક્ત ભક્તિની અંદર પ્રવૃત્ત હોય તે વખતે એને ડિસ્ટર્બ કરવું તો ભક્તાપરાધ છે. આપણે પણ કહીએ કે સેવામાં છો તથાથી છે પછી ફોન કરીશ, આવો શિષ્ટાચાર આપણે પણ રાખીએ છીએ. એ દૂતોને પણ થયું કે ભગવત ભક્તિમાં પરાયણ છે એમને આપણે કેમ અત્યારે ડિસ્ટર્બ કરી શકીએ? એમ કરીને એમની આયુષ્ય વધી ગઈ. પછી તો એમને ચિરંજીવી થવાનું વરદાન મળી ગયું કે માર્કંડેય ઋષિ છે એ આજે પણ ગોસ્વામી વાલ્મીકી માર્કંડેય પૂજન કરાવે છે ચિરંજીવી.
માર્કંડેય પૂજા થતી હોય છે. એ ઋષિના સ્મરણથી માર્કંડેય પૂજાનું કર્મ છે એ લોકમાં પ્રવૃત્તિ થઈ ગયું. કામના જે હોય તે આપણે નથી ખબર, જેની જે કામના હોય, જે સંકલ્પ કરતા હોય ત્યાં. પરંતુ આ તો હિસ્ટ્રી બતાવી રહ્યો છે, કોઈની નિર્દોષની વિચારણા નથી કરી રહ્યો. હિસ્ટ્રી આવી છે કે એ માર્કંડેય વ્રતને કારણે, ઋષિને કારણે એ ચિરંજીવી થયા. એમના સ્મરણથી આખી દુનિયા હવે માર્કંડેય પૂજા કરાવી રહી છે, જેથી અક્ષય આયુષ્ય પ્રાપ્ત થાય. આ જે પ્રસંગ છે એ પ્રસંગમાં વાર્તાલાપ છે. એ વાર્તાલાપના અંદર એવું વર્ણન આવે છે કે જ્યારે દૂતો ગયા પોતાના દેવ પાસે, ત્યારે દેવતાઓને એમને ફરી સંવાદ થયો. એ જે સંવાદ ચાલી રહ્યો હતો કે હવે શું કરવું છે, મજામીલના પ્રસંગમાં યમદૂતોનો યમરાજ સાથે સંવાદ ચાલતો હતો, તેવી રીતે અહીં પણ એ જ ધર્મરાજા સાથે સંવાદ ચાલ્યો કે હવે અમારે શું કરવું આમાં. એ સંવાદ જે ચાલી રહ્યો હતો તે વખતે એ યમરાજા કોઈ કામસર નરકના દરવાજા ઉપર હતા. સજા વજા કરવી હશે, જેલર છે એમ પધાર્યા હશે. તે વખતે નરકના જે જીવો છે યાતના ભોગવી રહ્યા હતા, એમણે આ સંવાદને સાંભળ્યો અને યમરાજાએ ફરીથી જે અજામિલના પ્રસંગમાં ઉપદેશ કર્યો એ જ ઉપદેશ એમણે ત્યાં ફરીથી કર્યો કે ભગવત સેવા પરાયણ, ભગવત ભક્તિ પરાયણ જે જીવ છે એના ઉપર કાલની ગતિ નથી. એમ ગર્ભસ્તુતિની અંદર આવે છે, ભગવાને રક્ષા કરી બ્રહ્માસ્ત્રના પ્રયોગ હોવા છતાં પણ, એટલે ભગવાને કાલબાધક પુષ્ટિ કરી હતી. એમ ભગવત ભક્તિ પરાયણ જે છે એના ઉપર કાલનો કોઈ વશ નથી. એટલે બધાએ ભગવત ભક્તિ પરાયણ થવું જોઈએ. આવો યમરાજાના મુખથી ઉપદેશ સાંભળ્યો અને નરકના જીવો કે છે પડી ગઈ ચાવી, તાળી પાડવા માંડી છે. એ લોકો બધા ભગવાનનું નામ જપતા થઈ ગયા. એનો પ્રભાવ એવો પડ્યો કે નરક ખાલી થઈ ગયું. ભગવાને એવી કૃપા કરી એ પ્રભાવથી કે નરકની અંદર તે વખતે જેટલા પણ જીવો હતા એ બધાને વિમાનમાં બેસાડીને વૈકુંઠની અંદર પ્રાપ્તિ કરાવી. તો તમે જુઓ કે આ જે પ્રસંગો છે શું છે. આપણે નરકમાં જઈને ભગવાનનું નામ લેવાની કોઈ જરૂર નથી. એવી આપણે એક ચિઠ્ઠી યાદશક્તિ સાથે લઈને જશું, ત્યાં જઈને અત્યારે અહીંયા મોજ કરો, ત્યાં જઈને આપણે કઈ મંત્ર જપ કરી લઈશું, કોઈ ઘડિયાળ લઈ જઈશું રાજકોટથી લઈને. અહીંયાથી જ બની છે ને, રાજકોટની જે બનાવટ છે જુનાગઢ, એ બહુ ચમત્કારિક છે. ક્યાંક ક્યાંક લોહી પણ પીએ છે. અમારે હાલોલની અંદર સામે બંગલાની અંદર કોઈ માથું ભરેલી બાઈ રહે છે, એણે ઓમ નમઃ શિવાય ઘડિયાળમાં ફિટ કરાવે. એ તો ગમે તે થાય, એ રાતના 7 વાગે ચાલુ કરે, સવારના 7 વાગ્યા સુધી એકદમ ફૂલ વોઇસથી ઓમ નમઃ શિવાય. અમારી નીંદર હરામ થઈ ગઈ. 2 દિવસ 4 રોકામાં તો 2 દિવસમાં ભાગી આવે પાછા. એટલે ક્યાંક આ તકલીફ પણ છે. એમ ભગવાનના જે સૃષ્ટિના નિયમો છે એને બદલવાનું કામ પણ આમાં છે. બોલો ન બોલતો હોય તો પરાણે એના કાનમાં ઘુસાડી દે. અને સમજાવી રહ્યું છે કે પીડું કેટલું છે તમે જુઓ. તમને દેખાય છે પીડું? જેમ જગતની અંદર અસંખ્ય જીવાત્મા છે. જ્ઞાન માર્ગનો સાધક છે એને ઉપદેશક એ સમજાવે છે કે આ તને શું દેખાઈ રહ્યું છે? તો કે કેટલાક ભાઈઓ છે, કેટલી બહેનો છે, તું નાલાયક છે. અરે જીવાત્મા દેખાડવા જોઈએ. આ તો તું શરીરની વાત કરી રહ્યો છે. તું જ્ઞાન માર્ગી છો, અહીંયા કોઈ વસ્તી ગણતરી થોડી કરવી છે. જ્ઞાન માર્ગી છો, તને તત્વ દેખાવું જોઈએ. તત્વ શું છે? અહીંયા કંઈક જળ છે અને અહીંયા કંઈક ચેતન છે. એવું અર્જુનને દ્રોણાચાર્યને પૂછ્યું શું દેખાય છે? ઉપનિષદમાં આના માટે બહુ સુંદર કથા આવે છે. ઉદ્દાલક શ્વેતકેતુ. એ શ્વેતકેતુ મોટો થયો, એના બાપને થયું કે આને ભણાવવો જોઈએ, જ્યાં ગુરુ પાસે ભણી આવો. 20-25 વર્ષ ગુરુ પાસે ભણીને આવ્યો, પછી કે બોલ બેટા શું ભણ્યું? અરે જેટલું હતું બધા ઠોકા વાંચી નાખે, બધું બાયહાડ
થઈ ગયું, બોલો તમને જે પૂછવું પૂછો. એટલે એમના પિતાને થયું કે કાલો આ તો અહંકાર આવી ગયો ભણ્યો એમ. એટલે એમણે બહુ જટિલ પ્રશ્ન પૂછ્યો કે એક વસ્તુને જાણવાથી બધું જ જાણી શકાય એવું કંઈક તું ભણ્યો? બોલો ઠરી ગયો. આવું તો કઈ આવ્યું નહીં. ઘણી બધી વાતો સમજાય, બધી વસ્તુઓ અલગ અલગ સમજાય, પણ એકને જાણવાથી બધું જાણી લેવાય એવું તો કઈ સમજમાં આવ્યું નહીં. એટલે શરણાગત થઈ ગયું. હવે તો આપો તો જ સમજ પડે નહીં, હવે આમાં મારો ચાન્સ વ્યક્તિ નથી. એટલે ઉપનિષદ શરૂ. એક વિજ્ઞાનેન સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એકને જાણવાથી આ બધું જ જાણી લેવાય, એ તત્વ જ્ઞાન છે. એટલે જ્ઞાન માર્ગી જે સાધક છે એને તત્ત વસ્તુને જાણવાનું નથી હોતું. તત્ત વસ્તુઓ જેનાથી બનેલી છે કે એનું જે તત્વ છે એ જ વસ્તુ જાણવાની છે. એમાં બીજી બધી વસ્તુઓની ભાંજગડમાં પડવાનું નથી. કારીગરોને કરવા દો જે કરવું હતું, શોરૂમ વાળાઓને કરવો તે કરવા દો. રિઝર્વ બેંક પાસે તો પાટો જ જોઈએ. ત્યાં આ બધી વસ્તુઓની કોઈ કિંમત નથી. એમ જે જ્ઞાનમાર્ગી છે એને ભગવાને આ જેટલા પણ રૂપોને ગ્રહણ કર્યા છે એના અંદર એના તત્વ કે સ્વરૂપ રીતે ભગવાનને પોતે જોઈ શકે છે, ઓળખી શકે છે, સમજી શકે છે કે નહીં, આ ટ્રેનિંગ જ્ઞાન માર્ગ આપે છે. એટલે ઇન્દ્ર દેખાયા તો સ્વર્ગના રાજા તરીકે નહીં, ભગવાન ઇન્દ્ર રૂપે થયા. શિવ દેખાયા તો કૈલાસપતિ તરીકે નહીં, ભગવાન બ્રહ્મ શિવ રૂપે પણ પ્રગટ થયો. વિષ્ણુ દેખાયા તો વૈકુંઠપતિ તરીકે નહીં, કે જીવ તો પૃથ્વીપતિ તરીકે નહીં. બ્રહ્મ આટલા રૂપથી પ્રગટ થઈ રહ્યું છે. જે પદાર્થો છે એના પ્રકટ રૂપોની અંદર એની દૃષ્ટિ ન અટવાય, એના તત્વની અંદર એ દૃષ્ટિ એની પહોંચે, આ ટ્રેનિંગ જ્ઞાન માર્ગ આપે છે. એટલે જ્ઞાન માર્ગમાં કોઈ એક ઇષ્ટ કે ઉપાસ્ય નથી હોતું. પિતાએ જે વખતે શ્વેતકેતુને ઉપદેશ કર્યો ત્યારે એમણે અનેક દૃષ્ટાંતો આપ્યા. એક બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે નેગ્રોધ ફલ, ફળના ફલ. એને એમ કહ્યું કે તને એમ સમજમાં આવે છે કે આ વૃક્ષની અંદર તત્વ શું? એ તો મને ન સમજાયું. તો કે વડનો ટેટો લઈને આવ્યો. ટેટો લઈને આવ્યો કે આને ફોડ. એને ફોડ્યું, પાછા ઝીણા ઝીણા થઈ કે આને ફોડ પાછું. એના પાસે અવેલેબલ જે સાધન હતા ત્યાં સુધી પાછા અમને કંઈક ઝીણું ઝીણું નીકળ્યું. તો કંઈક આ તો ઝાડમાં ઝાડ, ઝાડમાં ઝાડ, ઝાડમાં ઝાડ, બમન ને બમન એમ કહેવાય ને એમ. આ તો પાર નથી પડતો. તો કે સૃષ્ટિ આવી છે. પ્રત્યેક પદાર્થ છે એની અંદર સૂક્ષ્મ રૂપથી એ તત્વ અવસ્થિત છે. આ જે વૃક્ષ તને દેખાઈ રહ્યું છે તારા અત્યારે હાથમાં છે. તું ના ખાને 25 વર્ષ પછી જો તને અહીંયા વૃક્ષ મળશે. તત્વ છે એ કોઈ વ્યક્તિ તરીકે પ્રકટ હોય એવું જરૂરી નથી. દરેક જગ્યાએ સમાયેલું છે. તું એ દૃષ્ટિને પેદા કરીશ તો તને જોવા મળશે. તો કે આ વાત સમજમાં ના આવી, એ વાત હજમ નહીં. તો કે એને કહ્યું ચાલ એક માટલું લઈ આવો, પછી મીઠું આપ્યું. આ મીઠું માટલામાં નાખ. સુઈ ગયા, રાતને થાકી ગયા. સવારના ઉઠ્યા, એને કહ્યું ઉપરથી એક ચમચું પાણી પી. કેવું લાગ્યું કે ખારું. હવે વચ્ચેથી કેવું લાગ્યું? ખારું. હવે નીચેથી બધું ખારું ખારું છે. મીઠું દેખાય છે? તને શું દેખાય છે? પાણી દેખાય છે, જે તને મીઠું લાગતું એટલે ગળ્યું લાગતું એ ઓલું મીઠું ખારું નહીં. તત્વ તને દેખાતું નથી. એ તત્વ આ બધા સૃષ્ટિના પદાર્થોની અંદર મીઠાની માપ પર વ્યાપ્ત થયેલું છે. હવે એને સૂકવી નાખ, પાણીને ઢોળી દે. અમે લોકો એવું કરતા. અમારા કચ્છની અંદર બહુ ભેજ થાય ને એટલે ભીતમાંથી પાણીના રેગા ટપકે. કેટલાક લોકો એમ નાજી પ્રગટ થયા એવું કહી દીધું. પાણો છે હવામાંથી ભેજ ચૂસી લે, પછી પાણી છોડે. પછી જયારે ઉખડ આવે સૂકી હવા
તે વખતે પાણી સુકાઈ જાય અને ખારી હવાનો ભેદ ક્ષાર છે આવી જાય, પછી હું ચાટતા ખારું ખારું લાગે. તો તમે જો જે નતું દેખાતું પાણી હતું તે વખતે તત્વ નતું દેખાતું, જેને કારણે ખારા છે. તત્વ કોઈ વખતે પ્રકટ પણ થઈ જાય, કોઈ વખતે અપ્રકટ પણ છે, પણ સર્વત્ર છે. એમ ઉદ્દાલકે એ વાત સમજાવી શ્વેતકેતુને કે એકને જાણવાથી બધું જાણવાનો મતલબ એ છે કે આ આખી સમગ્ર સૃષ્ટિનું જે મૂળભૂત તત્વ બ્રહ્મ છે એને તું જ્યાં જ્યાં જોઈ શકે ત્યાં તું જોવાનો પ્રયાસ કર, તો બ્રહ્મથી ભિન્ન આ સૃષ્ટિમાં બીજું કશું નથી. હવે આવી ટ્રેનિંગ જેને આપવાની હોય, આવા જ્ઞાનની પ્રાપ્તિની જેને ઈચ્છા હોય, એને કોઈ એક દેવના અંદર ચીટકી જવાનું કહી ન શકાય. તો જ્ઞાન માર્ગનો સાથ થઈ જાય તો પતી ગયો. એટલે એની તો બદલી થયા જ કરે, એક ગામમાંથી બીજે, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથે. જ્ઞાન માર્ગ છે એ બદલીનો સિદ્ધાંત ઉપર ચાલે છે કે ભાઈ આ દેવને તને બ્રહ્મ તરીકે સમજ પડી. ઉપનિષદમાં એનો પણ દ્રષ્ટાંત છે. શિષ્ય આવ્યો ગુરુ પાસે કે બ્રહ્મ જ્ઞાન લેવું છે, તો બ્રહ્મ શું છે એમ નહીં સમજાય. તો કે કેમ સમજાશે? તો કે તું એક વાત સમજાવ. પહેલા તું છે ને 2-4 દિવસ ખાધા વગર મારા પાસે આવ. ખાધા વગર આવ્યો, ભૂખ્યો થઈ ગયો બિચારો, લથડિયા કરતો કરતો આવ્યો ગુરુ પાસે. ગુરુએ કંઈક આવ્યો, તે દિવસે મેં તને વેદ મંત્ર શીખવાડ્યો તને જરા બોલતો કે હમણાં તો અક્કલ કઈ કામ નથી. એટલે ગુરુએ કીધું અન્નમ બ્રહ્મે દિવ્ય જાનાત. આ અન્ન એ બ્રહ્મ છે. કારણ શું? અન્નમ બ્રહ્મે દિવ્ય જાનાત અન્નાદ્યૈવ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે જાતાન્યન્નેન વર્ધન્તે અદ્યતેતિ ચ ભૂતાનિ તસ્માદન્નમ તદુચ્યતે ઇતિ. આ અન્ન છે એનાથી આ શરીર બને છે, એનાથી ટકે છે, અને એ અન્ન પછી શરીરને ખાય છે, એટલે અન્ન પછી ખતમ થાય છે. એટલે જેનાથી આ સૃષ્ટિ પ્રકટ થાય છે, જે આ સૃષ્ટિને ટકાવે છે અને જે આ સૃષ્ટિનો સંહાર કરે છે, એ બ્રહ્મ છે. હવે અન્ન બ્રહ્મ છે તું સમજી ગયો કે નહીં? હા, પછી કે હજી મને થોડું ઓર સમજ્યું છે. તો કે હવે પાણી પીવાનું થોડા દિવસ બંધ કર. પાણી પીવાનું બંધ કર્યું, ફરી પાછળ કે હવે એવો મંત્ર બોલતો કે જીભ જ નથી ચાલતી, હાથો જલાવીને આમ કરે, બોલી પણ ન શકે. એને કીધું કે જો હવે જલ રહે છે, કેમ કે જલથી શરીર બને છે, જલથી ટકે છે, અને જલ નીકળી જાય એટલે ડિહાઇડ્રેશનથી શરીર વિદાય લે છે. બાટલા ચડાવવા પડે છે ને પાણીના. જ્યારે ડાયરિયા થઈ જાય બચ્ચાઓને દોડી થઈ જાય મા બાપને, ઓલો ઓટીએસ શું કહેવાય, ORS, પાણીને લોલ મીઠું ને ખાંડ નાખી શરીરમાંથી પાણી ચાલી જાય તો આ શરીર એનાથી જ બન્યું છે, એનાથી જ ટકે છે, અને એ ન હોય ત્યારે ખતમ થઈ જાય છે. એમાં જલ પણ બ્રહ્મ છે, એમ પ્રાણ પણ બ્રહ્મ છે. એમ પ્રત્યેક પદાર્થના અંદર બ્રહ્મના ગુણોને ગુરુ ઉપનિષદના અંદર સમજાવી રહ્યો છે કે આ સાધના છે. એની અંદર કોઈ દેવ જ બ્રહ્મ છે એમ નહીં, સૃષ્ટિનો તમામ પદાર્થ બ્રહ્મરૂપ છે. આ વાતને સમજવા માટે ઓલો જ્યાં સુધી ધરાઈ ન જાય ત્યાં સુધી એક પછી એક લેતો જાય. તો જ્ઞાન માર્ગ છે એની અંદર કોઈ ઉપાસ્ય દેવ એક નથી હોતો. ત્યાં તો બોલી જે જ્ઞાનની સાધના છે, તત્વ સાધના છે, એની મુખ્યતા હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે પ્રાકૃતા સકલા દેવા. આ જેટલા પણ દેવરૂપો છે જેની જ્ઞાન માર્ગ તમને ઉપાસના બતાવી રહ્યું છે એ બધા પ્રાકૃત છે. પ્રાકૃતનો મતલબ શું? કોઈને કોઈ કાળની મર્યાદા એના ઉપર લાગેલી છે. પ્રાકૃતનો મતલબ સીધો આવે કે જે વસ્તુ એક્સપાયરી ડેટ વાળી હોય એ પ્રાકૃત. તમે જેમને દેવ માની રહ્યા છો એ દેવતાઓ પણ કોઈક આયુષ્ય લઈને આવે છે, ચાહે બ્રહ્મા વિષ્ણુ શિવ હોય, ચાહે ઇન્દ્ર દુર્ગા ગણપતિ હોય. એ બધા પ્રાકૃત છે. ભગવાનની ઈચ્છા શક્તિ રૂપા સર્વભવન સામર્થ્ય રૂપા જે માયા પ્રકૃતિ છે એ પ્રકૃતિના અધીન છે. અને જે વખતે ભગવાન આ સૃષ્ટિનો વિલય કરે છે તે વખતે આ બધા દેવ રૂપો
ઘટી જાય છે, કોઈ રહેતું નથી, તમારી જેમ જ. પ્રાકૃતા સકલા દેવા, એટલે આવા કોઈ પણ દેવ રૂપોના અંદર આશ્રયનો ભાવ રાખવો એ બહુ હાસ્યાસ્પદ વાત છે. આપણું સંકેત ત્યાં છે, જે સકલનો આશ્રય છે એના આશ્રિત આ દેવો છે. જ્યારે પ્રાકૃત મનુષ્યો, અબુદ્ધ મનુષ્યો આ દેવોની મહિમા સાંભળી અને એના આશ્રિત થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી કહે મને હસવું આવે છે. પ્રાકૃતનો આશ્રય તમે કરી રહ્યા છો, અહીં વિચાર તો કરો. આ પોતે કોઈના અધીન છે તો તમને કેટલા એ લોકો સ્વાધીન અપાવી શકશે? શ્રી મહાપ્રભુજી કહે છે મને તો આ વાત નથી સમજાવી. એટલે પ્રાકૃતા સકલા દેવા, સકલ દેવ રૂપોનો આશ્રય એ ભગવદ આશ્રયથી કંઈક ન્યૂન છે એ વાતને સમજવી જોઈએ. તો પ્રશ્ન એમ થાય કે અક્ષર બ્રહ્મ તો અપ્રાકૃત છે. આ થોડો ગંભીર વિષય છે. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનું અધ્યયન કર્યું હોય તો આ વસ્તુ સમજી શકો. ટૂંકમાં તમે આને વિચારી શકો છો કે ભગવાન જ્યારે સૃષ્ટિ પ્રકટ કરે છે ત્યારે ભગવાનનું એક રૂપ પુરુષોત્તમ બને છે અને એક રૂપ અક્ષર બને છે. જે અક્ષર રૂપ છે એ આ સૃષ્ટિના તમામ જળચેતન પદાર્થના રૂપમાં બની જાય છે. સાથે સાથે ભગવાનનું ધામ પણ બની જાય છે. એવી રીતે એક સાધુ બાબાની ચોરીની વાત આવે છે. એક સાધુ બાબા ફરિયાદ કરવા ગયા, મારું ચોરાઈ ગયું, મારું સર્વસ્વ ચોરાઈ ગયું. કે શું ચોરાઈ ગયું તમારું? તો કે મારા પાત્રો ખોવાઈ ગયા, મારું ધન ખોવાઈ ગયું, મારી ટોપી ખોવાઈ ગઈ, મારો તકીઓ ખોવાઈ ગયો. ઓલા બધાએ FIR ની અંદર લિસ્ટ લખી દીધી આટલી એટલી વસ્તુ ખોવાઈ. પછી શોધખોળ કરી ચોર પકડાયો. ચોર પકડાયો ત્યારે એની પાસેથી વસ્તુ કઢાવી, બોલ શું શું ચોરી કરી છે. સાધુ બાબાએ કીધું કોઈ આ ચોર હતો? બિલકુલ આ ચોર હતો. એના પાસેથી ખોલ્યું તો એક થાળી નીકળી. મારું બધું મળી ગયું. તમે લિસ્ટ તો આટલી બધી લખાવી હતી. તો કે આ મારું બધું જ છે, આમાં એ બધા જ કામ થતા હતા. સૂવું તો ત્યારે તકિયા તરીકે કામ આવતું, જમવું ત્યારે ગોળી તરીકે કામ આવતું, તડકો આવે ત્યારે માથે ટોપી પહેરી લેતો હતો, ભીખ માંગવા જતો ત્યારે ડબલી વગાડી દેતો. બધું જ મારું આ છે. ખ્યાલમાં આવ્યું ને? તો એક અનેક કેવી રીતે છે એમ ભગવાન જે વખતે સૃષ્ટિને પ્રકટ કરે છે, અહીંયા તો એ રૂપો ફંક્શનના રૂપમાં જ પ્રકટ થાય છે. એ કાર્યને કરી શકે એવા પૃથક ભૌતિક દ્રવ્યના રૂપમાં આ વસ્તુ પેદા નથી થઈ રહી. પણ બ્રહ્મ જ્યારે સૃષ્ટિને પ્રકટ કરે છે ત્યારે પોતે એક પુરુષોત્તમ સ્વરૂપ ધારણ કરી લે છે. એમનું અધિષ્ઠાન છે એ અક્ષર બની જાય છે, જેને આપણે ગોલોક કહીએ છીએ, કે વૈકુંઠ કહીએ છીએ. એ ભગવત ધામ રૂપ અક્ષર છે એ સૃષ્ટિ રૂપે પણ પ્રકટ થઈ જાય છે, જે આપણે છીએ જળચેતન પદાર્થ. આ જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મ તો અપ્રાકૃત છે. કેમ કે કાલનો પણ કાલ છે, કાલ એમાંથી પેદા થયો છે. કાલ એ અક્ષર બ્રહ્મમાં છે, એટલે એને કોઈ કાલની લિમિટ લાગુ નથી પડતી. જ્ઞાન માર્ગી એમ કહે છે કે દેવતાઓ ભલે પ્રાકૃત હોય પરંતુ અક્ષર તો અપ્રાકૃત છે. શ્રી મહાપ્રભુજી એની સ્પષ્ટતા કરી રહ્યા છે. ગણિતાનંદકમ બૃહત. અક્ષર અપ્રાકૃત છે એમાં તો કોઈ સંશય નથી, એ તો સત્ય સિદ્ધાંત છે. પરંતુ જો સામર્થ્ય કે આનંદની ગણના કરવામાં આવે તો અક્ષરનું સામર્થ્ય અને પુરુષોત્તમના સામર્થ્યમાં બહુ મોટો અંતર છે. એટલે શાસ્ત્રે અક્ષરને ગણિતાનંદ કહ્યો છે. એટલે જેનું સામર્થ્ય પુરુષોત્તમ શ્રી કૃષ્ણની તુલનામાં અલ્પ છે એવું અક્ષર બ્રહ્મ છે એમ શાસ્ત્ર કહે છે. હવે તમે જો ગણિતાનંદના ચાહક છો અક્ષરની ઉપાસના સુખે ન કરો.
પરંતુ જો તમે અગણિતાનંદના ચાહક છો તો એ આનંદ તમને અક્ષરથી પ્રાપ્ત નહીં થશે. પૂર્ણાનંદો હરિસ્તસ્મા, કેમ કે એ પૂર્ણ આનંદ તો ભગવાનમાં જ છે. એ પૂર્ણાનંદની પ્રાપ્તિની જેને કામના છે એના માટે તો કૃષ્ણએ એ વખતે તૈત્તરીય ઉપનિષદની અંદર આનું બહુ વિસ્તારથી વર્ણન છે કે આનંદનો મતલબ શું. એમાં મનુષ્યના આનંદથી ગણના શરૂ કરવામાં આવી છે. આ બધા મતલબ સંકેત માત્ર છે કે જેમ આખી પૃથ્વીનો કોઈ રાજ્ય ભોગવતું સુખ સંપન્ન રાજા ચક્રવર્તી સંતાન આખી પૃથ્વીનો અધિપતિ હોય, એ જે સુખ કે આનંદને કે સામર્થ્ય સંતોષનો અનુભવ કરતો હોય એ એક આનંદ. એવા 100 આનંદ ભેગા કરો, એ કોઈ એનાથી હાયર કક્ષાનો આનંદ. એમ સદગુણિત કરતા જાઓ આનંદ. એ પ્રજાપતિનો આનંદ એનાથી 10 ગણો 100 ગણો 1000 ગણો થઈને એને ગણી લો. ત્યાં સુધી ઉપનિષદે આનંદની ગણના કરી છે કે આ રીતે એકો બ્રહ્મણ આનંદ, બ્રહ્મનો આ રીતે એક આનંદ થાય છે. અહીંયા કોઈ સ્ટેટિસ્ટિક્સ નથી કે કોઈ શેરબજારની ઇન્ડેક્સ નથી. આ જે ઉપનિષદ મહેનત કરી રહ્યો છે એ ઉપનિષદનો આશય એ છે કે મનુષ્ય જે કંઈ પ્રાપ્ત કરવા માંગે છે એ એની અલ્પ બુદ્ધિને કારણે એની આવશ્યકતા પણ એટલી અલ્પ જ સમજી શકે છે. જેમ કુવાનો દેડકો કુવાની સૃષ્ટિ માને, એમ મનુષ્યની અપેક્ષા કે ફલની સમજ પણ એની બુદ્ધિ પ્રમાણે જ હોય છે. અમારે ત્યાં એક વખત મકાનનું કામ ચાલતું હતું. મધ્યપ્રદેશથી પોલિશ કરવા વાળો કારીગર, એમણે લાકડાના કામને બધું પોલિશ કર્યું. પછી કામ સંતોષજનક લાગ્યું એટલે મેં કહ્યું કામ પૂરું થશે તે પછી તને જરૂર પુરસ્કૃત કરશે, એટલે જે કોન્ટ્રાક્ટ કરેલો છે એનાથી અધિક પણ આપીશું. પછી કામ કરતા કરતા મનમાં થયું એમ થયું જાણે શું માંગી લેશે, કેમ કે એના ઉપર છોડેલું કે પુરસ્કારદારી છે. પરંતુ બિરબલ પ્રસંગમાં આવે છે એ ટાઈપનું જ કંઈક ફિયાસ્કો થઈ ગયું. મનમાં એમ શંકા હતી કે 2-5 હજાર રૂપિયા માંગી લેશે. 500 રૂપિયા પતી 500 રૂપિયા પતી પુરસ્કાર ધન્ય થઈ ગયો. અનેક આશીર્વાદ આપીને માણસ લેવો. એવો માણસ માગનાર વ્યક્તિ પોતાની કક્ષા અનુસાર જ માંગે છે. એને કેવું માંગવું, કેટલું માંગવું, ક્યાંથી કેટલું ગણાવવું, છુપાવો રજવાસી હોય તો એ લોકો એક્સપર્ટ છે. અથવા અમારા જે ગોસ્વામી બાળકો છે એ આ બધા વિષયમાં બહુ એક્સપર્ટ હોય છે, એટલે માણસને નીચવી નાખે, ખંખેરી નાખે. પરંતુ સામાન્ય રીતે જે ઓર્ડિનરી માણસ હોય એના અંદર આવા ગુણો નથી હોતા. એ પોતાના સામર્થ્ય અનુસાર માંગે છે, એમાં બહુ ગભરાવાનું કારણ નથી. એટલે ઉપનિષદ જ્યારે આનંદની ગણના કરે છે ત્યારે એ આપણને સમજાવે છે કે તમે કેટલું સુખની કલ્પના કરી શકો છો. અત્યારે માણસ કોઈ કમાવા જાય, 1000 કમાય, 5000 કમાય, 50000 કમાય, લાખ રૂપિયા કમાય, પછી મા બાપ કહેવા માંડે કે હવે સુખી છે, એને જે જોઈએ બધું છે. લાખ રૂપિયામાં તો કાંઈ ફીસ થઈ ગઈ, શું સુખ મળી ગયું જાણે. ખ્યાલ આવે તો માણસ એ અર્થમાં ઘણો સંતોષી છે. પરંતુ જે મેળવી શકાય એવી વસ્તુ છે એની કિંમતનો જો વિચાર કરો તો એની કોઈ કિંમત નથી. જે પ્રાપ્ત થઈ શકે એવી વસ્તુ છે એ અમૂલ્ય છે. તો પુરુષાર્થ, જે કામ પુરુષાર્થ કે મોક્ષ પુરુષાર્થનું વર્ણન શાસ્ત્રમાં આવે છે, એને એ વર્ણનને સાંભળીને કોઈક એમ વિચારે કે મને સ્વર્ગ મળી જાય, કોઈક એમ વિચારે કે મને વૈકુંઠ મળી જાય, કોઈક એમ વિચારે કે મને કૈલાસ ધામ મળી જાય, કોઈક એમ વિચારે મને બ્રહ્મલોક મળી જાય. માણસ સુખની કેટલી કલ્પના કરી શકે? એ કલ્પનાનો માપ અહીંયા ઉપનિષદે આપ્યું છે કે આટલે સુધી માણસ જઈ શકે. આનાથી બહાર એને એ સુખ સમજમાં આવવું મુશ્કેલ છે. જેમ આપણે સમય હોય એને સમજવું હોય તો આપણે કેટલો સમય સમજી શકીએ? સેકન્ડ સમજીએ, મિનિટ સમજીએ,
કલાક સમજીએ, દિવસ સમજીએ, અઠવાડિયું સમજીએ, પખવાડિયું સમજીએ, મહિનો સમજીએ, વર્ષ સમજીએ, દશકો સમજીએ કે શતાબ્દી સમજીએ, સહસ્રાબ્દી સુધી તમે સમજી લો, એના પછી આપણી અક્કલ બંધ થઈ જાય, પછી કેલ્ક્યુલેટર લેવું. જ્યારે સૃષ્ટિના વિસ્તાર ઉપર આપણે નજર કરો, ખગોળશાસ્ત્રીઓ અંતરિક્ષનું જે અધ્યયન કરતા હોય છે, એ લોકો કોઈ તારા કે કોઈ આકાશ ગંગાના અંતરને માપે ત્યારે આ કોઈ આંકડાઓ કામ નથી આવતા એ અંતરને માપવા માટે. આપણે એ વસ્તુને સમજી નથી શકતા અંતર વસ્તુ શું છે. પ્રકાશ વર્ષોની અંદર અંતર માપવું પડે છે. પ્રકાશનું એક કિરણ એક વર્ષમાં જેટલું અંતર કાપે એટલો એક પ્રકાશ વર્ષ. પ્રકાશની ગતિ કેટલી? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જાય. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. સૃષ્ટિનો છેવાડો આવી ગયો પૃથ્વીનો. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર પ્રકાશ જાય એવો પ્રકાશ 1 વર્ષમાં જેટલું અંતર કાપે એવા હજારો પ્રકાશ વર્ષ છેટે તારાઓ છે. કઈ સમજમાં આવે છે? શીર્ષાસન કરો તો સમજ આવું આમાં વિચારવાનું બંધ કરો તો સમજમાં આવે. આની બસ લખ્યું છે ગોખી દેવાનું. તો તમે જુઓ કે અંતરની ગણના આપણે કેટલી ટૂંચી છે. આપણા પાસે અંતરને કાપવાના સાધનો પણ એવા ક્ષુદ્ર છે. બહુ તો ફાસ્ટ તમે વિમાન લઈ લો કે રોકેટ લઈ લો તો કેટલું અંતર કાપે. ફાસ્ટેસ્ટ મીડિયમ કે ટ્રાન્સપોર્ટેશન કર્યું આપણે કે જાપાનની બુલેટ ટ્રેન 350 કિલોમીટર 1 કલાકમાં જાય. 1 સેકન્ડમાં 1 લાખ કિલોમીટરની વાત થાય છે. કલાકમાં 350 કિલોમીટર શું હિસાબમાં આવે? તો જેમ અંતરના વિષયમાં સૃષ્ટિ એટલી વિસ્તૃત છે, બધી અજુબાવાળી સૃષ્ટિ છે, એવી સૃષ્ટિની અંદર કોઈ આનંદ કે સામર્થ્યની ગણના કરવા માટે બેસે તો ઉપનિષદ કે ચાલ શરૂ કરું, કેલ્ક્યુલેટરના ડિજિટ પૂરા થઈ જાય. હવે કે થોડું મોટું કેલ્ક્યુલેટર લાવો જેની અંદર ડિજિટ વધારે હોય. કેટલાક લોકોનો વહીવટ એવો હોય કે પછી એ લોકો ટૂંકો રસ્તો કાઢી દે, પોઈન્ટમાં કરી નાખે. તો વહીવટ મોટા હોય ત્યારે પોઈન્ટમાં કરી શકો પણ સમજવું તો પડે કે નહીં? એવી સ્થિતિ અહીંયા આનંદ કે સામર્થ્યની છે. શ્રી મહાપ્રભુજી એ વાત બતાવી રહ્યા છે કે અક્ષર બ્રહ્મ અપ્રાકૃત છે, એમાં તો કોઈ સંશય નથી. પરંતુ પુરુષોત્તમના સામર્થ્યમાં કે એની તુલનામાં અક્ષર પણ કેલ્ક્યુલેટ કરી શકાય એટલો સીમિત આનંદ વાળો છે. એટલે જેને અગણિતાનંદ પૂર્ણ આનંદની કામના છે એને તો કૃષ્ણ જ ગતિ છે. જે ક્ષુદ્ર મનુષ્ય છે એની ભલે ભાવ અક્ષર ગતિ, એટલે જ્ઞાન માર્ગી મર્યાદા માર્ગની છે, એ અક્ષર પ્રાપ્તિના અધિકારી છે. પુષ્ટિ ભક્તો તો ભગવત સ્વરૂપાનંદની કામના વાળા છે, એમને તો પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ એમનો આશ્રય છે. આમ જ્ઞાન માર્ગની દૃષ્ટિથી પણ કૃષ્ણની આશ્રય રૂપતા મહાપ્રભુજી સમજાય. તે પછી વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ જ્ઞાન માર્ગની સાથે પ્રાકૃતા સકલા દેવા કહેવાતી ઉપાસના માર્ગી શરણાગતિ પણ એના અંતર્ગત આવી ગઈ છે. એટલે એનું પૃથક શ્લોકથી વર્ણન નથી. શ્રી મહાપ્રભુજી આગળ હવે ભક્તિ માર્ગની દૃષ્ટિથી બતાવી રહ્યા છે કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિ. ચલો જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ કે ઉપાસના ભક્તિ માર્ગની વાત છોડી દો, પરંતુ ભક્તિ માર્ગની દૃષ્ટિથી એટલે સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ માર્ગની દૃષ્ટિથી તો ભક્તિ પણ એક સાધન છે કે પ્રશ્ન અહીંયા શું છે કે ભક્તિ રૂપ સાધન જ્યારે આપણા હાથમાં છે તો પછી આશ્રય શરણાગતિ કે પ્રપત્તિની આટલી બધી મહિમા શા માટે ગાવામાં આવી રહી છે? સવાલ શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે આપે સ્વયં પ્રકટ થઈને જે ભક્તિ માર્ગને પ્રકટ કર્યો છે, એ ભક્તિ માર્ગ જ્યારે સિદ્ધ છે
તે વખતે કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ આ નિરંતર શરણાગતિની વાત આપ શા માટે કરી રહ્યા છો? શ્રી મહાપ્રભુજી એનું સમાધાન આપે છે કે ભક્તિ માર્ગ છે જે માર્ગ કર્મ માર્ગ, ઉપાસના માર્ગ કે જ્ઞાન માર્ગ વિફલ હોય ત્યારે પ્રભુની પ્રસન્નતા પેદા કરી શકે એવો ઉપાય મને તમને બતાવવાનું ભગવાને કહ્યું છે અને એ માર્ગ મેં તમને બતાવ્યો પણ છે. પરંતુ ભક્તિ માર્ગ સ્વસ્થ લોકોનો માર્ગ છે, ગાંડાઓનો નથી, ભૂખ્યાઓનો નથી, તરસ્યાઓનો નથી, લોભિયાઓનો નથી, અજ્ઞાનીઓનો નથી. ભક્તિ માર્ગનું અનુસરણ કોણ કરી શકે? કે જેનું વિવેક પૂર્ણ જાગૃત હોય, જેના અંદર ધૈર્ય પૂર્ણ હોય, જેના અંદર ભગવત વિમુખતા સર્વથા ન હોય. સાચા અર્થમાં મને પૂછો તો ભક્તિ ત્યારે થઈ શકે. મહાપ્રભુજી સ્પષ્ટ વાત કરી રહ્યા છે. કારણ કે કહેતા તમે ભક્તિ માર્ગનું અનુસરણ કરી શકો છો કહેવા ખાતર, પરંતુ ભક્તિ નથી થઈ રહી. શબ્દ ઉપર ધ્યાન આપજો. ભક્તિ કરવી અને ભક્તિ માર્ગનું અનુસરણ કરવું આમાં બહુ મોટો ભેદ છે. ભક્તિ કરવીનો મતલબ ભક્તિ સિદ્ધ થઈ છે અને એ ભક્તિના બળથી આપણે પ્રભુને ભજી રહ્યા છીએ કે પ્રસન્ન કરી રહ્યા છીએ. આ તો ભક્તિ થઈ અને આપણે ભક્તિ માર્ગને પકડી રહ્યા છીએ. અને એક ભક્તિ માર્ગ ભક્તિને સિદ્ધ કરવા માટેના જે પ્રયાસો છે તે. એટલે એક તો આપણે કસરત કરવી અને કસરત કરવા માટેની આપણી શરીરની અવસ્થા સિદ્ધ થાય એના માટે વોર્મઅપ કરવું, એરોબિક્સ કરવી, સાંધાઓને ઢીલા કરવા, શ્વાસોચ્છ્વાસ કરી અને આપણા ફેફસાને કસરતના અનુરૂપ બનાવવા. એ કસરત નથી, કસરત જુદી વસ્તુ છે. અને કસરત કરતા પહેલા આપણે જે ક્રિયાઓ કરી રહ્યા છીએ બીજી વસ્તુ છે. આટલો સૂક્ષ્મ ભેદ છે આની અંદર. જેમ એક હાસ્યાસ્પદ દ્રષ્ટાંત છે. કાશ્મીરની અંદર શાસ્ત્રીય સંગીતનો જલસો થયો. એની અંદર એક જમાનામાં ત્યાંના કોઈ અંગ્રેજ અધિકારીને એમણે નિમંત્રિત કર્યા, અમારે ત્યાં શાસ્ત્રીય સંગીતનો જલસો છે, આવી એટલે આવ્યા. તમે કોઈ દિવસ એવો જલસો જોયો હોય તો તમને ખ્યાલ હશે. તંબુરા વાળો બેસે, તબલચી બેસે, વાયોલિન એવું કંઈ ભેગું સારંગી હોય તો એ આનંદ બેસે, ગાવા વાળો બેસે, પછી ઓલો તબલાને ટક 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 કરે, વાજા વાળો ટો 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 કેટલી વાર સુધી કરે, એના અંદર તબલાના સ્વર મિલાવે. ઓલો વાયોલિન કે વાદ્યનો પ્રોગ્રામ હોય તો સિતાર ને બધાના તાર મેળવે, એની અંદર રાગ સેટ કરે, એમાં ચીમું ચીમું ટાટું ટકાટક આવું બધું થાય. એવું બધું થયું. એવું 10-15 મિનિટ સુધી ચાલતું હોય છે બધી જગ્યાએ. હવે આ લોકો ઓડિયન્સને લખીને પેલા પડદો નાખી દેતા હોય, અંદર બધું પતાવી પછી પહોંચતા હોય દર્શન. પરંતુ કોઈ જમાનામાં આવી સિસ્ટમ ન હોય તો ખુલ્લા દર્શનમાં આ બધું નાટક તો એ આવું બધું એમણે ચાલુ થયું. તબલચી તબલાના તાર મેળવતો હતો, ઓલો કોઈ સારંગીના મેળવતો હતો, કોઈ તંબુરાની અંદર એવું બધું કરતો હતો. આ બધું ચાલ્યું. અને પછી જે વખતે રાગ શરૂ કરવાની અવસર આવ્યો, બધા બંધ થઈ ગયા. એટલે ઓલા અંગ્રેજે તાળ્યા, વાહ વાહ, બહુ સરસ પ્રોગ્રામ, બહુ સરસ એમ કરીને ઉભો થયો. એને એમ કે પ્રોગ્રામ પતી ગયો. એ એમ સમજે કે પ્રોગ્રામ પૂરો થયો. આમે કઈ સમજ નથી કે શાસ્ત્રીય સંગીત શું હોય. એટલે બધું સુર મેળવવાને પ્રોગ્રામ સમજતો હતો બિચારો. તો વાત સમજો કે ઘણી વખતે સુર મેળવવાની પ્રક્રિયા પણ એવી લાંબી હોય છે. પ્રોગ્રામ તો ક્યારેક પછી શરૂ થાય છે. એમ ભક્તિ કરવી અને ભક્તિ માર્ગનું અનુસરણ કરવામાં આવું અંતર છે. આપણે બધા ભક્તિ માર્ગનું અનુસરણ કરી રહ્યા છીએ અને આપણી ગાડી બગાડી રહ્યા છીએ. પ્રોગ્રામ પૂરો થયો. પ્રોગ્રામ પૂરો થયો. અરે ભાઈ, પ્રોગ્રામ પૂરો નથી થયો, શરૂ થયો. એટલે ભક્તિ માર્ગનું અનુસરણ
કરવું એક ભિન્ન વસ્તુ છે. ભક્તિ જે કરી ગયા, ગોકુલનાથજીનું બહુ સુંદર વચન છે કે લકીર પીટી રહ્યા છે. તો આપણે બધા લકીર પીટી રહ્યા છીએ. લકીર બનાવનારા તો ત્યાંથી પસાર થઈ ગયા. એમ ભક્તિ માર્ગની અંદર કઈ સાધનાઓ છે. એના માટે શ્રી મહાપ્રભુજીએ એ સાધનાના આંતર પક્ષ અને બાહ્ય પક્ષોનું વિસ્તારથી નિરૂપણ કર્યું. નવરત્ન અંતઃકરણ પ્રબોધ વિવેક નિરાશય ગ્રંથની અંદર ભક્તિ માર્ગીય અંતરંગ સાધનાઓ વિરોધ લક્ષણ વગેરે ગ્રંથમાં બતાવી. સિદ્ધાંત રહસ્ય ભક્તિવર્ધિની સિદ્ધાંત મુક્તાવલી જલભેદ પંચપદ્યારી વગેરે ગ્રંથોમાં એના બાહ્ય પક્ષો બતાવ્યા. આ બધાથી આપણે ભક્તિ માર્ગને અનુસરવા માટે સજ્જ થઈએ એના ઉપાયો છે. જે વખતે આ કરતા કરતા ભગવાનની કૃપાથી આપણા હૃદયમાં ભગવત પ્રેમ પ્રગટ થઈ જાય અને એ પ્રેમ સહિત જ્યારે આપણે આ બધું કરતા હોઈએ, સેવા રૂપ, શરણાગતિ રૂપ કે સ્મરણ રૂપ, તે વખતે આપણી ભક્તિ થશે. એટલે સાધન રૂપા ભક્તિ અને ફલ રૂપા ભક્તિ એમ એનો બે ભાગમાં વિભાજન અવસ્થા ભેદથી કરવામાં આવે છે. પ્રારંભમાં સાધન રૂપા ભક્તિ છે અને જે વખતે ભગવત પ્રેમ પ્રાપ્ત થઈ જાય તે પછી ક્રિયાઓમાં કોઈ ફરક નથી. સેવા એની જ છે, સ્મરણ એનું જ છે, પણ એક વખત આપણને નિયમથી કરવું પડે છે. કોઈ ટકોર કરે ત્યારે થાય છે, કોઈ યાદ અપાવે ત્યારે થાય છે, 4 જણા આવે ત્યારે શક્ય બને છે. આ વસ્તુ છે સાધન અવસ્થાની ભક્તિ છે. અને જ્યારે આપણે કોઈ આવ્યા કે નહીં પછી આપણે ભગવદ વાતને શરૂ કરીએ, કોઈની વાટ ન જોવી પડે, કોઈ કે યાદ અપાવ્યા કે ભાઈ પાઠ કર્યા કે નહીં એની જરૂર ન પડે, સ્વતઃ આ બધી ક્રિયાઓ થઈ જાય ચાલુ પોતાના આગ્રહથી, સ્નેહથી, પછી ભક્તિ થઈ કે પાછળ એમ